મેં તો થોડો પીધા ઘણો કર્યો દે માધાનો સારું મને નહીં જાવ હવે જો તમે અરે હું જાડો મેં તમને ના નહીં પાડી કે દારૂ પીને તમારે મંદિરે નહીં આવવાનું તમે જે માનતા નહીં કેજો લા ફૂમતા કાકા આપણે આટલા મોમાનું મંદિર કી ઈ ચોકણ આવ્યું આ બાજુ અરે તો રસ્તો ઓ આરે રસ્તો હરીબા હા ના ભાઈ હું તો દર્શન કરવા આવ્યો ખાલી લીલી પાઘડી બોધી છે ના ના હું કોઈ નહીં ઓળખતા ભાઈ નું નવો છું હાવ બરાબર તમને હું વચાઈ ગયું મારી તો ભલો હા કોઈથી તમે જાય ને સીધા નાળીએ જાજો પછી એક નાળી ઓમ જાય પાછું એક નાળી ઓમ જાય અને પાછું એક મોટું ખેતર આવશે બરાબર છે આ નીકળે એક જ્ઞાન ચકડી ગલી રહી છે બરાબર છે એમાં થઈને તમારું બાઇક લઈ જાજો અને પછી પાછું એક મોટું નાળિયું આવશે પાછું આમ જવાનું અને પાછું આમ જવાનું એ થઈને એનું સીધું કરશે બરાબર છે તો લે કાકા હરખી રીતે બતાવો કી માતાની ભગવાન બેસાડો રસ્તો નાટક કર્યા વગર ભત્રીજા તું હમણાં નાટક કરું નાટક કર્યું મેં અરે રસ્તો અરે અરે આ રસ્તા જવા દે તું હે સ્વાગત આ રસ્તા ના ખાતા ની હા અરે રસ્તો અરે યા તને અરે લે કાકા એ કાકા હા ઉતારી મેલશો ના હે ઉતારવા 25 રૂપિયા આલ્યા છે સડી જાહે કર યાર નહીં ચેક નહીં જગત તું જવા દે છે સીધું સીધું હે ચો જવા દેવ ઘડકી આ રસ્તો નહીં ઘડકી આ રસ્તો નહીં શું કરવું હું ક્યાં રસ્તે જવા દેવા મફત હેડે છે રસ્તે જવાય એવરેજ આ તો 13 નું આલો છે પેલા બાઇક ના ગોળ 50 60 નું નહીં હાલતું એવરેજ આ તો શું કરવાનું ના લાવ્યો તાણી હે બાઈક ના લાવી હાટું હે વડીલ એ કાકા મારી વાત ઓભળો કે એ અમારે ખાસ કોમ છે બતાવ ખમી રીતે કયો રસ્તો બોલો મેં તો ના પાડી આવ્યો અરે કાકા તમને 75 ના 150 રૂપિયા આલ છે પણ કમ્પ્લીટ રસ્તો બતાવો હે ઓય ખમાટા ના માતા ના ભાઈ આ તો અરે ફાઇનલ જવા દે જવા દે છે તું જવા દે કાકા કનો ફોન આયો હરીભાઈ કર્યો શું ફોન જોજી એ વાડી ઉતરજી પેલું ખોલજી હા નાખી ઓય જવાન છે ફાઇનલ હા વાય કો માતાના માતા ભાઈ હા માતા એનો આખો તા ખોલે છે મૂર્ખા અરે ઓ કાકા દારૂ પી જાતો એ તો અમને ખબર છે પણ બોલવામાં સભ્યતા રાખો ઓ વડીલ ઓય શું કાજુ નકે કે થાપે બધા વેરી નાશે મુઠાનથી વાહ ઉપરથી અમે બતાવ આયા અને ઉપરથી મારે બધું ધમકી લો આમાં નહીં બતાવજો અરે એવું નહીં વડીલ આ મારા ભત્રીજાના દોત વેરી નાખ્યો હું હવે બરાબર તમને ઘણું બોલે છે એરો મન બોલે ઓ કાકા ઓય નહીં કોઈ મોણા દેખાતો કે નહીં ઘર દેખાતું તું જવા છે વધી જ બેઠો તમે હા પણ ઉતરો હું દવા દે ઉતરો હે? અરે હમણાં ઉપર પડશે તો મરી જાવ દો ગમે ભત્રીજા બેહી જાય તું ત્રાસ થઈ ગયો છે વાત પેલું માતાની શોકન કાકા હરિયો એક દોનો મળી જાય નહીં પછી એની વાત હા હરિબન નહીં ઓળખતા હવે અરે લીલી પાઘડી વાળા હા વળખું જવા દે આઈ ગયું મારા ભાઈનું ઘર આવી ગયું અરે ઓ કાકા તમારા ભાઈના ઘેર અમારે નહીં જવાનું હરિભાના ઘેર જવાનું છે મારે જવાનું છે ને હા મારે જવાનું અરે તમારે જવાનું હોય તો પછી જાય છે પહેલા તમે હરિભાનું ઘર બતાવો મારી વાત સાંભળો શું કલાક થી હમણાં રખડા આવો છો ઘડીક મશીન સંભાળવા જતા રહો છો ઘડીક કો આ રસ્તો નહીં પેલો રસ્તો નહીં મારી વાત સાંભળે શાંતિથી હું કોઈ બી જગ્યાએ જાઉં તો મારો ભાઈ
બાસ્કઈ બરાબર છે. આ બાસ્કઈને પૂછ્યા વગર હું ડગલું ભરતો નથી બરાબર છે, એટલે એને પૂછીને હું આવું. એટલે પેલા કણથી આ બુલેટ ઉપર બેઠા હતા એ તો તમારા ભાઈને પૂછ્યું તમે? આજે આપણે ના આયા હા? આ ના આયા સારું હાડો અમે આવા હાડો ચિયા ભાઈ થી તમારા હડજો. ના અમે ઈયાને જ પૂછી લે એટલે અમાર બધી સફા મારી જ મટી દા હડજો. ચમન નહીં લઈ જવા ઘેર. અરે કાકા તમારે બતાવવા નહીં આપવું, તમને હમણાં મમ્મી 100 રૂપિયા આલી દે, પણ ખાલી અમે શું નામ લીધું તમે? મારી વાત આપડે પૈસાની વાત નથી બરાબર છે. હું ભાઈબંધી ખાલી છે ને રસ્તા ઉધીને જ રાખું છું. ઘરની ભાઈબંધી કોઈને નહીં રાખતો, ચોખ્ખી વાત છે. તમે 2 જણા હોય ભાડો, હું હાલ જ પૂછીને ઓ આવું. ડોહા બા, આપણે ભાઈ બની નહીં રાશી હજુ આપણે ભાઈ બને નહીં, હે. પણ તમારા ભાઈ જોડે અમન લઈ દો. તમે એ હરીબાનું પૂછી લે પણ તમને હેરાન નહીં કરો અમે. શું કરવા અમે ભાઈ તમને ઓળખે છે મારો ભાઈ? હા તો પછી તાની પાર્કન ઘેર ના લઈ જાઉં રે, હું નહીં લઈ જાઉં, ચોખ્ખી વાત છે. તમે જલ્દી પૂછીને આવજો સાચું. એમ હું પૂછીને આવું. હા જો તું એ ભરે હા ઉભો રહ્યો તું તરતા. હે? તમે જો કીધું હું ઉભો રહ્યો. હા તો હું હાલ જ આવું. ઓ કાકા હે મારી વાત સાંભળો, અમે તમારા ભાઈને એક શબ્દ નહીં બોલો, ખાલી તમારા ઘર સુધી અમને લઈ દો, અમારે બીજું કામ છે. હવે મારી વાત સાંભળો તમે. મારો ભાઈ જે બાસ્કઈ છે ને એ છે ને તમને નવા પાડશે ને એમની તો મારી દારૂ પીધેલાની રી બધી તમારા ઉપર કાઢી અને તમને બેન મારજી માર ખાવી તો હેડો. હા, સમજી ગયા કાકા, એટલે એટલી ઇજ્જત છે તમારી હો ઘેર. નવા ભાઈને તરત મારી છે કોઈ બી મને હોય. વાહ વાહ તમે તાર જો. આબુ છે બોલ. ના ના એ આબુ તું તાર જાન ભાઈ. યા ભત્રીજા, આ મારો ઓરછો ઓમ મગજ વગર નો લાગતો તો હું કીધું તકરી છે અને ઘેર આપણને લઈ ગયો. કાકા ઓને તો આપણા કરતા મગજ પાવરફુલ નીકળ્યું. કેવી વાતો કેવી બનાવે છે, અને તમે હાલ જોયું તમે જા કીધું એટલે કેવો ઉભો રહ્યો સમજીને. ખબર છે મને, મેં જોઈ જોવા જ કીધું તું, પણ હરીને ઘેર લઈ જાય. બસ બસ મને નહીં લાગતું કે આ ડોહા આપણા હરીબાન ઘેર લઈ જાય. લઈ જા હાલ્યા, તું શાંતિ રાખ. આટલી ઘણા તો દાંતે ફર્યા હોત ને તો ગોમો ગોતી નાખો. એટલે ગોમો ચોર રહેશે, વગડા ચોક રહેશે. અરે ગોમો જ્યાં હોત તો ગોમો કોક તો બતાવો. જળશે, તું શાંતિ રાખ કે ભાઈ, આબરૂ નો સવાલ છે હવે. આયા ચોકથી હોળા છે ચોકર જાતા હે ચોકર જાતા. કઈ નતો જાઉં મમાન મંદિર. હું તમને ના પાડું છું કે હવારે ઉઠીને નેહરી જાવ તો નેહરી દો છે. હા ઓ ઘેર પડી જતા હોય તો શું કરવા? આ એકલા ને એકલા રૂ વેણા છે ખબર નહીં પડતી. આ તો પણ શું કરું જો કો હું બેના હું ભાઈ ચોકર વેણામાં ઉભા રહો છો. અમે તો ના પાડી છે. હવે તો આ નહીં સારું લાગતું. તમે તો ગોમોન હગાવાલે બધે તમે તો આબરૂ ગઢવરાઈ. હારું હેડ જવા દે બધું ખાવાનું રજૂ છે. હા તમારા બદલા રોટલા ઘડી ઘડીને મેલ્યા છે. ક્યાં મુખાઈ દઉં હજુ તો કોઈ આવ્યું નહીં ક્ષેત્રમથી. ચોકર ખાહો, કોઈ આવ્યું નહીં ક્ષેત્રમથી. જુઓ કોઈ નહીં તાણી બધું ક્ષેત્રમાં છે. નહીં રજુ હવે રોધવાન છે. એવું છે એમ કઈ થવા છે નહીં. અમે એ હેડ્યા ખાવાનું થાય એટલે અમે આવે બરાબર છે. મારે બાદ મહેમાન ઉભા છે. વળી તમારા શિકાર ચોથી મહેમાન આયા વળી. અને મહેમાન નો ભરાજીને આવ્યો છું. હા સમજ ના પડી. તમારે ચોય નહીં જાવું વાયકણ મરો. મરસાની તો દાખલી ફાડીને બેહી રહો કોક દાડો તાચી રહો. કશું નહીં તાચી રહ્યા. તમે મરી જાઓ ને તો હારું અમું. તમારા નોમની લાયો મટી. રજીને રાખો તો મોં હતો. હા રાખો તમારા બદલે રોધીને હોય. કોઈ કામ કરો છો તે બસ આખો દાડી પીવું છે ટાઈમ થાય એટલે ખાવા આપવું છે બસ. બીજો કોઈ કામ ધંધો જ નહીં. કાકા હજુ અને સ્વિચ ઓફ ખોલ્યો નહીં. ખરેખર હર્યો હાથમાં હું તો ચટણી કરી દઉં એની. હેડો હા હેડો. જી બાત દવાન છે. હું બાસ્કઈને પૂછીને આવ્યો બરાબર છે. એટલે એને મને ચોખ્ખું કીધું કે તમે છે ને અડવા રસ્તે લઈને આવ્યા છો. હરિભાઈ ભાઈ તો રહેતા જ નથી. હરિભાઈ છે ને આપણે મોમાન મંદિર નથી ઓય અને પેલો રસ્તો આમ જાતો તો ખબર છે અડવો એમાં કઈ એનું ઘર છે. તો મૂર્ખા હોય ચમ લઈને આવ્યો અમન. પૂછવા લઈને આવ્યો. કાકા હા
આ દારૂડિયો આપણને જેમ ફેવરે છે એમ આપણે બે જણા એની વાદે ફર્યા તો ભત્રીજા એના સિવાય કોઈ છૂટકોય નહીં આપણા જોડે. તું ચમ સમજતો નહીં. કાકા ઓ આવજો છોય તમને લઈ જવા નહીં અમારી રીતે ગોતી લે આવજો. માતાની છોકન કાકા વાયની ઉંમર ના હોત ને તો એકી થાપે વાના દોત પાડી નાખોત મુઠામથી મુ. માતાજીની છોકન તું નેનો ના આવત ને તો હું તારો દોત હાલો પાડજો લ્યો. અરે લડવું નહીં. સમજાય. અરે કાકા કઈને દારૂડિયું નાટક કરે તો વાયથી હોય. અરે તું મારી વાત ભાઈ આપણા અમે ઘેર જાવું છે તો મોમાના મંદિરે રહીને જવું પડશે ને. તો આટલી વખત એને અંગાટ લઈ રે કદાચ છે ને હાથો રસ્તો બતાવે તો પણ એ થઈને પાછો એમ કહે કે ના પેલી બાદ રહી તો પત્રીજા તું ઓમ નોમ કરે તો તારા કાકાનું નાક વટાઈ જાય. તારા છોકરાને સમજાય દે. અલા મારો ભત્રીજો છે. ઓ ભાઈ હેડજે તું બેહજે. માતાની શોકની પોપટ દોડેથી બધા પૈસા વસૂલ કરું 5000 રૂપિયા લેવો. બેહો વડીલ બેહો. લે બેહો કે ડોહલા. હા હવે બીજું કોઈ નહીં. એન્ડ આવ્યો છે ને તે ઠોવા મારી. હવે એન્ડ તો અમારો આવ્યો છે. તમારો શું એન્ડ આવે? અહીં જાણી ઘર જ મટી ગઈ છે. હજુ તમે ઘર નહીં બતાવ્યું. ઓય એક દોન નું બતાવી દે પછી ખબર પડશે કે ઘર જ ચીવી મટે છે એમ. ને બતાવો હમણે. ઓય તાતી રહો તમાર મને વાત કરો છો તે. વડીલ એનું છોકરું છે હું તમને 150 રૂપિયા આલવાનો છું. હા તું હારો છે. તું એ જબર હારો છે. હે સારું નહીં મારું કોમ છે નકે મને ખબર પડો તો તમને અમે કેવા છે એમ. હે ઓય બસ જવા દેવા તો મને. આ પત્રીજા તું એ હમુ આચી પણ કાકા હમા બે હતા નહીં આર્યા. અલે હમુ બે લે બસ લે. જવા દે હવે. મોરવી મોટી વાતો કરતો તો ત્યારે એમને ખબર નતી રે. ઓય ભાઈ ઓહો હો હો. શું છે? જો હેડ્યા છો અમન નજરમાં નહીં લેતા તમે. મારે બહાર જવું છે એટલે હે બહાર જવું છે. વળી ચોકણ બહાર જાવું છે ઈ તો 200 થી 300 કિલોમીટર શેટો જઉં છું આજ. એટલે ચોકણ જો છો ફરવા હે ફરવા કોઈ નક્કી નહીં ચોકડ જવાનું છે ઈ. એટલે તો દર્શન કરવા જો છો ના ના તાણી આજનો દાડી મારે ખાલી ઘેર નહીં રહેવાનું. ઘેર નહીં રહેવાનું પણ ચોકણ જાઓ તમે. હું તો દ્વારકા જતો રહ્યો. હે દ્વારકા પણ દ્વારકા તો 400 કિલોમીટર થાય છે. ચોટીલા જતો રહ્યો. 250 કિલોમીટર થાય છે. અરે બાબુજી હું જતો રહ્યો પણ ચોક શેટો જતો રહ્યો. હાથમાં નહીં આવું આજ. એટલે શા કારણે? એટલે મારા ઘેર બે મશોરો આપવાની છે આજ. શાની મજની કે ભમરની? ઈ તો અલ્યા ભારો કહેતા જ જો પણ બાબુજી હા આ મશોરો બહુ ખતરનાક છે. વળી અલ્યા હા પણ કહો તો ખરી. બાપુજી હાલ મારા ભાઈ ટાઈમ નહીં. મારા 12 વાગે બસ જતી રહે. હાલ તમે મને જવા દો હું આઈને તમને બધી વાત કરી દેયો. પણ અભલોક મારી વાત તમારે ચો બહાર જવાની જરૂર છે. હા આપણા મોમાન મંદિરે બાવળી રહે એમાં હંતાઈ જો. અરે બાપુજી હા? ઈ તો બધું ભાડેલું છે. અલ્યા એ આવજો. હા કાકા આવ્યું મામાનું મંદિર. ક્યાં રસ્તે? હા માર દાંતણ ક્યાં દાતણ ચેમડા જવાનું હવે? માર દાંતણ એટલે ડોલા બતાક ના કે થાપે હમણાં દોત પાડી નાખો. હું ડૂબીને મર. તમે હેરાન કરો છો. અરે કાકા હેરાન નહીં કરતા. અમારે હરીભાનું ઘર અમને ખબર નહીં ચોકણ આવ્યું બરોબર. તે વાયન કે તમને હરીભા ચોરી ખબર છે કે હોય તો 1 કલાકથી વાયથી હોય ને વાયથી વાય રખડાવી છે. અરે તમે રસ્તો બતાડવા નીકળ્યા છે. હોય હવે અભળો મારી વાત. મારો હેરાન કરો મને. અરે એ કાકા તમને ચોય હવે અભળો મારી વાત કે કદાચ તમે અભણ માણસને લઈને તમે બસનું બોર્ડ વકાવા નીકળો તો પછી ચોથી બોર્ડ વચ્ચે આલે. જેમ આ ગોમના નહીં આ કાકો ગોમના કાકો છે પણ હાલત કેવી છે તમને? બધી ખબર છે કે દારૂ પીવી છે પણ એને કીધું મેં કીધું લીલી પાઘડી બાંધી હતી કે હુવા કે હું ઓળખું છું. પૂછજો કે તમારું ઘર જેટલા આવ્યું એ ખબર નહીં હોય વાય. અરે એને ઘેર તો લઈ જા ઠેઠા મન. હે હુવે ઓય કર પડ્યા ને પાથર્યા હોય રીસી તઈ દાડે ઘેર જોય છે. અને તમારે કોમ કરનું છે? હરીભાનું હરીભાઈ તો તમારે આજે ભેળા નહીં થાય કાલે ભેળા નહીં થાય. ચમ તઈ દાડાની જાત્રા ઉપર નીકળ્યા છે. કાકા અને એમાં તમારે શું કામ પડ્યું હરીભાઈ નું? અરે કાકા અમારે યન જોડેથી 10,000 રૂપિયા લેવાના હતા એટલે અમે ક્યારથી ફોન કર્યો એટલે મને કે મોમાના મંદિરે તમે આવો તમે તાર ગમે એને પૂછજો તમને બતાવશે એટલે અમે મોમાના મંદિરે આવ્યા તે હોય નતા પછી અમે ફોન કર્યો ને તે ફોને સ્વિચ ઓફ કર્યો હતો બરોબર
એમાં આ ડોહાબાન અમે હંગાત લઈ જા કે અમે ઓળખાતો એમાં તમે જો તો 1 કલાકથી અમને હેરાન કરી નાખ્યા હોય લઈ જાય તો લઈ જાય આખું બધું ભમાઈ પાછા હોય મોમાન મંદિરે લઈને ઉભા કર્યા. હા હવે મને ઘેર બેઠી હવે મારા મગજમાં વાત ઉતરી. અરે ભાઈ મને હોમાં દચાદાન તાણે હીરું કીધું તું કે 2 મશોરો એટલે 2 મશોરો તમે 2 મશોરો કે મને ખાઈ પીનો હે થઈ છે એટલે હું 3 દાડાની જાત્રાએ નીકળી દઉં છું. કાકા હા મશોરો કીધા આપણને. અરે મશોરો છો કીધા પણ નાક કપાઈ જા તારા કાકાનું. આ બાઈક ખેંચાઈ જા હવે. ના કપાઈ જાય એનો હતો નહીં પણ બાઈક ખેંચાવું ના તું હે કાકા. હા જાત્રા કરવા ચી બાજુ જ્યાં છે એટલું તમે કહેવા મને. એ તો હું હરું પારું પૂછતો હતો ને હા. તો ઘડીક દ્વારકા કહેતા હતા ને ઘડીક ચોટીલા કહેતા હતા. ચાલો આપણે બધા દ્વારકા વડી લાડો બેહી જાડો. અરે તું તાકે ભાઈ હવે વડીલોને લઈ જાજો. હા લઈ દઉં છું. હજુ નશો ઉતર્યો નહીં. એ ભત્રીજા હા માર પૈસા લેવાના પૈસા લઈ લે 10 રૂપિયા. આલ્યા 25 રૂપિયા આલ્યા તો વળી શું કામ આલ્યા? હા 25 રૂપિયાનો દારૂ પીધા હે યાર. ઈ ના જાય હતા. 25 રૂપિયા નો થમો હેડો હવે ઘેર લઈ જાઉં હું તમને. હેડો મારે ઘેર હેડો લઈ લે. હેડો. એ ભત્રીજા હા હવે ચમડા દા હા આપણે. કાકા હા માતાની સોગન હાલ તો આપણે ઘેર દા હો બરોબર પણ આ હરિયો જે વખત આપણને મળી ગયો નહીં એ વખત તો આ બુલેટના ડબલ પૈસા ના લેવું તો મારું નામે ભત્રીજો નહીં. સાચી વાત છે. જવા દે. મળી જાઉં ઊભું રાખ્યું હવે જવા દે ઘેર સોનો મોનો. કાકા પેલા ડોહો દારૂ પીને બેઠો તો ને માથું સડી ગયું હે મેક લઈ લઈને. મને માથું સડ્યું છે ને બધુંય. અને હું શું કહું છું ખબર છે કીધું હવે બુલેટ ને ખેંચાઈ જવું હોય તો ખેંચાઈ જાય જો જાવું હોય જાય મને ઘેર લઈ જાય તું સુખશાંતિ. કાકા હા મારા મનમાં એક સવાલ છે ને પેલા કાકે વાત કરી ને તાનનો એક સવાલ ફરે વળી શું સવાલ. કે પેલા કાકે એમ કીધું હા કે હરીબા તો તમને આજે નહીં મળી કે કાલે નહીં મળી બરોબર એ તો દ્વારકા ને બધે જવાનું કહેતા હતા. હવે દ્વારકા જવું હોય હા તો ખીચામાં 10,000 રૂપિયા જેવું તો ધોવક ના દોવાય. હા એટલું તો જોવે જ કે. આમ હરીબા જોડે 10,000 રૂપિયા હોય તો હીરા ઘર છોડીને દ્વારકા શા માટે હોય આપણે ના આવતી. એટલે હા ભત્રીજા આ વાત તો વિચાર્યા જેવી છે. હા વાત સાચી છે. બરોબર કદાચ તેને હરીભાઈ આવો પ્લાન દોડાયો હોય તો. હા કદાચ છે કે તો છે આટલામાં ચોક હંતાઈ અને ગામમાં બહાર પાડી દઉં કે હું બહાર જો છું. હા એ વાત સાચી છે. અને કાકા બીજી વાત હા કે આપણને એ દારૂડીએ ગોળ ગોળ ભમાયા. હવે આનું તો તું નામ મેળ કે. મારી વાત આપણો હા. મોમાના મંદિરે હીરા કાકો પેલા ભેગા થયા હા. એને એક છેલ્લે પાછું એમ કીધું કે હરીબા તો ઓય મન હોમાં ત્યાં શું કીધું કે હરીબા મન ઓય હોમાં ત્યાં હાથ ઈયાનો ઓમ કર્યો તો ઓય, ઓય. ઈયાને ઓમ હાથ નતો કર્યો હા એ વાત એટલે હરીબાનું ઘર આ બાજુ હોવું જોઈએ. હા આ ફાઇનલ ફાઇનલ આપણે આ રસ્તે હળવા ગયા. હા. આપણે આ રસ્તે જવાનું છે. એમ કહું છું હું. એ વાત સાચી જવા દેજે. અને ગામમાં ગમે એને પૂછે ને તો બતાઈ દે હે. અને બીજી વાત કાકા કે આપણે તો અમે ઘેર દાહા નહીં તો હવાર મોય હાર્યું બાઈક જતું રહે ખેંચાઈ જાય ઓય બરોબર એટલે હરીબા જેટલી ગળા ના દડે ને એટલી ગળા આપણે ઘેરે જ આવું નહીં. હા એ વાત સાચી છે. અને એ હરિયા પોપટનું માતાની શોગન ઘર કાકા દડી જાય ને ચટણી વાટું ચટણી એની મું 10,000 રૂપિયા એક્સ્ટ્રા લેવા છે ઓય એક્સ્ટ્રા. વ્યાજ લે આવશે ને પેલો તો એકદમ ન છોડવો છે બરોબર. હા જવા દે તું આ રસ્તે જવા દે. પાછું વાત પણ વાળવા તો દો આ તો નહીં કોઈ પેલી સ્કૂટી બીજી તો ફટ લઈને વળી જાય. હા ભાઈ હા હજુ પૂરેપૂરું શીશાય નહીં અમી તાણે તો બીક લાગે છે. જઈ દો જવા દે. કાકા તમે ઓય તમે જ બાર નતા જ્યાં બસ જતી રહી. બસ જતી રહી પણ વયથી ચોથી આયા ઓ પણ મારી વાત હું તારો કાકો છું તું મારો કાકો નહીં મને પોલીસ વાળા કોઈ સવાલો ના કરતો. હારું ઓ ભાઈ હા ગલ્લેથી દૂધ લેતા ને ચા બનાવી મારા ચા પીવો છે. અને હું કે પેલા આયા તા કાકા કોણ આઈ તું લ્યા? પેલા ગલ્લાવાળા ઓ ભાઈ વાત કહું હા તું મને આખી વાત કહી. હા આવી જ ને આવી કોક દાડો તારા કાકાનો જીવ જતો રહે. હાર પૈસા લાવો હેડો
પૈસા નહીં, જા ગલ્લેથી બાચી લાવી દેજે. ના કાકા આપણે નામું વધારે થયું ને એટલે હું નહીં જવાનો. હા તે પૈસા લઈને નહીં જાવ, હોજે હાલ દે. હા ના હું નહીં જવાનો. અલ્યા જાકી જા. ના એરા બુલ કરી હવે હું નહીં જવાનો. તમે પૈસા આપશો તારા દુકાન. આખા ગામમાં તારા કાકાની કોઈ ઇજ્જત નહીં કરતું, તું તો ઇજ્જત કર લે. ના પૈસા આલો. આની જાય રહ્યો. લેવો ભાઈ મારી વાત. હા. ઓમાંથી દૂધની થેલી લાવજે. હા. 50 રૂપિયા થી 32 રૂપિયાનું દૂધ આવશે અને 18 રૂપિયા પાછા લાવજે, કારણ કે હાલ તારા કાકાના 18 વાકાસી જાહે. યા ભત્રીજા આ પડીકા કરતા હોટલ રોડ પર કેવી હતી અમને ના ખબર દેવાય. હવે આ હોટલમાં ખબરમાં લઈ જાવ તો આમાં પછી શું પૂરા હોત? 400 રૂપિયા પડ્યા હતી. રાણી એ ભાઈ એ કોઈ ના ઉભા રહી નહીં, તારા ઓળખીતા બધા. રાણી શું અરે અરે કાકા હમણાં ઘેર નહીં જાવ વાત. અમે ઘેર જાવ બાઈક ક્યાંથી જાય? એ ડેણે શું હે? વાહ 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 વાહ. વાત કહું, હા. તમારા ગામમાં કોઈ હરીફા છે? હરીબા હા એ તો માર કાકો. હા માર કાકો. બકા લીલી પાઘડી વાળા હા લીલી પકડી જ. તાર કાકો? વાહ. તો તાર ઘર કી બાત છે? આ રહ્યું કા માર મોડું થાય દૂધ ફેર લેવા જાવું. આ બાજુ છે આ રહ્યું પેન કર જ છે. દૂધ લેવા તો છે એમ? વાહ. અને હરીબા ઘેર છે? વાહ. ઘેર છે એમ? વાહ. હા તો અમને બતાવીને હેડ ઘર બતાવીને બકા. પણ માર મોડું થાય હા દૂધ લેવા જાવું. અલ્યા દૂધ તો અમે લાયા હતા, અમારા ઉપર કહીએ ફોન આવ્યો તો અમે દૂધની ઠેલી લાયા હતા, ચિંતા ના કરી તો અમે કહી દે બધું હેડ. હા તાર કાકો મારો નાનપણનો ભાઈબંધ છે. તો માર કાકોએ મને ટોપુ ખવડાવી. હા તો કી લે બે જા. ચી મકા હા ઓય. છે વાત કો બકા. હા તાર કાકાને ટવકો પાડ કે કાકા દૂધ આવી ગયું. સારું. કાકા હા એ દૂધ આવી ગયું. હા તે દૂધ આવી ગયું છે, મારું મોત નહીં આવી ગયું. હાઈકલ લાગી. બહાર આવો એટલે હું રમવા જાઉં. અલ્યા આ ખરેખર આ હું ની પીર છે. દેખ લીયા લાપરવાહી કા નતીજા. અતે શું હતું કો? બકા હા. તું રંબા દે હો. હા. બાલ લાવે હવે બાલ લાવે. ઓબળો હા ઘેરાની સાદી જ ના પકડો. અરે ચાતે ઇજ્જત વાળો મોણો છું. ઇજ્જત વાળો હો તો મોમાના મંદિર નું કઈ અને હંતાઈ ના બેહી રોત. 2 કલાક થી રખડો થા ને એમાં એક દારૂડિયો મળ્યો, તે દારૂડિયે મગજ નું નસ ખેંચી નાખી. આ તે મને પગે વાજ્યું છે, જોઈ ગયેલા બનાતું હોય તો કપાઈ ગયો છે હરીભા. હોજાનો સપક. 15,000 રૂપિયા લાવો હડો હવે 10,000 ના. જો ભાઈ પહેલી વાત તો તમે મારા ભાઈને 10,000 માંગો બરાબર, આ 15,000 નાખો. 15,000 આ બુલેટ લઈને ફરો છો ને એના. આ તે મારા બાપા, 10 તારા જોડે માંગતા તા હેર્યા અને 5 તારા ચેડે પેટ્રોલ બાળ્યું ને એના. લાય. આ તે મેં કીધું તું પેટ્રોલ બાળવાનું બુલેટ લેવાનું. અરિયા, તું કેમ બોલ્યો લે? એ હું મોમાના મંદિરે બેઠો છું પૈસા લઈ અને તમે આઈને લઈ દો એટલા માટે જ તે ઘરનું એડ્રેસ નતું આલ્યું. અલ્યા ભાઈ હોમેના ધણીએ મને વાયદો કરેલો હતો કે હરીબા તમને હું પૈસા આલી દયો, એને મને આલા નહીં એટલે હું તમને ચોથી લઈ પૈસા આલું. આ એટલે તું અમને એવું નતો કઈ કેતો કે ભાઈ 2 દાડા ચેડ આવજો તમે. હા આ ફોન ચામ બંધ રાખો તો તે હા ચાર્જિંગ પટી ગયું છે. તારું ચાર્જિંગ તો આજ થઈ જ રહેવાનું છે અમે. પૈસા લાય હેડ, પૈસા લાય. 15,000 રૂપિયા પૈસા કાઢ તું. પૈસા કાઢ. પૈસા નહીં, નહીં એમ ને? અઠવાડિયા પછી આલી દેવું. હા અઠવાડિયા પછી. એક મિનિટ શું ગોતી તું? પત્રીજા હું ગોતી છે? શું છે? ઉભા રહો તમે. શું લાવી લ્યા? ભગવાન પકડવા દે નાહી જાય. ચોય અવાજ નહીં તો હા લાય. હા બૈરામ થાપો તો ભાઈ.
આપો એટલે અવાજ તો કર લે પકડ તું પકડ કાકા હા ઓમો કોક ખરાબી લાગે છે તમે મારા બેડામાં છોડો એટલે હાલ ખબર હમણે હા ભત્રીજા વાજુ કાકા હા આમાં કોઈ ખરાબી નહીં પણ મને કેમ કોઈ થાતું નહીં તાણી ફરી વાર બાપાની મારી વાત હાલ મારા મોઢામાંથી હા નીકળે એમ નહીં અને બોગા તો કદી નહીં નીકળી જો તું મારો હાથ ભાઈ ના છે તો હું આ ભાજેલો હાથ લઈ અને પોલીસ સ્ટેશનમાં જાય તમારી બેનું નામ આલી જાયો જો મારો પગ ભાઈ નાખશો તો ભાજેલો પગ લઈને જાયો અને પોલીસ સ્ટેશનમાં તમારું નામ આલી જાયો અને તોય તમે નહીં મોનો તો વૈથી ગોમો કર્યો ફોન આ નિયમ બધાને કહ્યો કે આ બે જણા આવે છે તમે બધા નાકા રૂચી બેસજો ઓય ના જવા દેતા તમે મરેલા જાઓ ઘેર કઈની વાત તો બોલતો નહીં એટલે કાકા મારી વાત આપડો એટલે હરીભાઈ આ અમે તમને પૈસા આલ્યા એક ગુનો કર્યો મને માર્યો છો હરીભાઈ અમે તમારી પર દયા ખાતે ગુનો કર્યો છે મને માર્યો છો અરે હરીભાઈ એ તો ખાલી મસ્કરી કરતા હતા આવી મસ્કરી ના હોય ભૂપતજી હો આ બહેનો મારો લાલ ચોર થઈ ગયો જો અરે હરીભાઈ આ મારા ભત્રીજાની છોકન ભાઈ આના ગળાની છોકન લ્યો ખોટું બોલતો હોય તો મેં એને ના છોડી કોહાડો મારી વાત આપણો મેં આને છોડ્યું નહીં હવે મારે બીજું કોઈ કરવું નહીં એક કાગળિયું લાવું એમાં તમારા બે જણાના નામ લખું અને ટૂંપો ખાઈને મરી જાવું છે મારે અરે ભાઈ મારી વાત આપણો અમે 2 કલાકથી બુલેટ ટ્રેન રખડતા હતા અને એમાં પાસે એક દારૂડિયો ભટકણો એટલે મગજ સડતું તો એ ખાઈ ગયો એ બધું મારે કોઈ નહીં જોવાનું મારે મરી જ જાવું છે હવે અરે મરી જાઓ તો અમારે પૈસા નહીં લે ચોધી લઈને આલું અરે પૈસા સવાલ નહીં હરીભાઈ પૈસા તો મુઆ પણ તમારા છોકરાનું શું થશે એમ મને કહેતો હરીબા પૈસા ના આલવા હોય તો વાયદો તો આલો ઓફળો મારી વાત તમે તાર અમાર કાલ હવાર નહીં જોતા બસ મહિના પછી આલ્યો જોડો હરીભાઈ શું એક વાત કહું આ હું આવું ના કદી હું ના પાડતો હતો કે ભત્રીજા કોઈના ઘેર આપણો ઘરણી ના જવરાય પણ તોય ચમ આ ખબર છે મારા નાકનો સવાલ છે ચમ હું લાવ્યો છું બુલેટ અને તમે પૈસા આલો એ પૈસાથી ભરવાનો છે હપ્તો જો હપ્તો ના ભરું તો મારા ઓગળેથી બુલેટ ખેંચાઈ જાય અને બુલેટ ખેંચાય ને તો બુલેટ નહીં જાતું મારું નાક જાય છે કેમ કે ગોમને વતાવા લાવ્યો છું હું બુલેટ અને ખેંચાઈ જાય તમે જ બોલો હડો ના ના તમે જ બોલો આબરૂથી મોટા રૂપિયા છે હા હું કહું તમે બોલો વ્યવહારે બોલો જો હું કહું હા જો હપ્તો ના ભરી કહેતા હોય તો બુલેટ પાછું આવીને વેચી મારો ના હોય તો અરે ભાઈ નાક ગોમમાં થઈ ગયું છે કે ના કાકો ભત્રીજો લાયા બુલેટ અરે ભલ ભલાને વઢાઈ ગયા છે ને આમ શું છે અરે ભાઈ તમે સમજો ભલા આદમી તમારા આબરૂ કરતે રૂપિયો વાલો કે આબરૂ વાલી મારે બે અંદી કોઈ નહીં હાલ આબરૂ નહીં રૂપિયો નહીં તો આબરૂ જવા દો તમે ના આ તો અમારા આબરૂનો સવાલ તમારા હાથમાં છે એટલે મહિનામાંથી થોડા પાછા પડો મારું એવું કેવું છે ના ના મહિના પછી આલ્યું એ હરીબા મારી વાત સાંભળો તમે કોઈ આખી જિંદગી તમારા ઘરમાં નહીં બેહી રહો કોક દાડો બહાર તો નીકળશો કે કોક દાડો ફરતા ફરતા અમાર ગામ બાજુ આવી જાઓ કે એમ કહું છું એટલે તું મને ધમકાવે છે ના ના એવું નહીં આનો કહેવાનો મતલબ એમ છે કે અમાર ગામમાં આવશો તમારે ચા પાણી કરવા નહીં લઈ જવા પડી કોહડો આપણે સંબંધ રાખશો તો તમે અમારા ગામમાં આવશો ઓબળા મારી વાત 15 દાડા પછી હું તમારા પૈસા તમને આલી દેયો સાચું સાચું ધક્કો નહીં ખવડાવું મારા છોકરાની શોગન હા તો બરોબર જોડો નકા પાસે અમારો શું પછી કોઈ નહીં એમ કે તમે પછી આવો અમાર ગામમાં અમે રોટલા કરે તમારા ધમકાવતા ના મને ના ના આ તો મૂર્ખો છે છોકરાને શોખન કાઢા છે ઓહો ભાઈ ખબર છે મને જાય ભત્રીજા એક વાત કહું મારા માટે તારાથી અધિક રૂપિયા નહીં સમજો વાત ને એ મોયાને છોકરો હાલો છે વાત કરું છું તે છોકરાથી અધિક રૂપિયા નહીં હોય અરે ઘર વેચી મારથી તારા રૂપિયા આલી દે તારા મુઠા પર સોળથી આવી નરી ભાઈ તાણી આલી દેયો અમુક તો આદમીની આબરૂ હોય ના હોય હે ભાઈ ઓય તાણી સમજતું જ નહીં લે અલ્યા તારી આ મોટા માથાળો જેટલું બધું બોલ્યો છે હવે મારે ગમે એથી લાવી મને પૈસા આલી દેવા પડશે કાકા હા એક્ટિંગ કરવામાં તો તમે મારા કરતે માસ્ટર માઇન્ડ નીકળ્યા હો મારા મોહલે હરીપાન ખાશું હમણાઈ ગયા આ તે હમણાવું પડે ભાઈ પણ ભત્રીજા હું શું કહું છું ખબર છે કે હવે આજ પછી જીવનમાં વટનો મારે ગાજર ના ખાવો ખીચામાં ઓનો ના હોય ને આવડું મોટું જાધન લાઈન ઓગણે ના ઉભું રખાય હવે હું કહેતો તો કે કાકા એક્ટિવા
એક્ટિવા લઈ રહ્યો કે ના પત્રીદા મારું શરીર ભારે થાય તો મારે બુલેટ દોવે મારી વાત સાંભળો હા અરે આ 10,000 15 દાડા છે ડરી પાલ છે એ રહ્યો હપ્તો આપણે ભરશ્યો બાકી 3 વાર આપણે કોણ 10,000 હાલશે તો આપણે હપ્તો ભરશ્યો એટલે મને ખેંચાવાનું તો ફાઇનલ જ છે ઓપણ એક વાત કહું હવે છે ને આ 2-3 મહિના રહે ને પછી હો ખેંચાઈ જાતું મને કોઈ ચિંતા નહીં હો 1 મહિનો જ રહે વાંધો ને હો રહેતું જવા દેજે હવે સુખ શાંતિ ઘેર તાર કાચી રાય કરતી છે બાપડી મોહણમ ભાઈ મારી કાચી આ લે આના પગે ત્યાં બધું છે હા મારું 500 પાટણ હા